શિયાળાની ઋતુમાં શરીરને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે આપણે બાજરીનું સેવન કરતા હોઈએ છીએ. તો આજે આપણે પોષક તત્વોથી ભરપૂર એકદમ પોચી અને ગુણકારી બાજરીના લોટની સુખડી બનાવીશું. તેને બનાવવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે અને 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કઢાઈમાં અડધો કપ ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. 1 ચમચી જેટલું ઘી મેં કપમાં જ બચાવીને રાખ્યું છે, તેનો પછીથી ઉપયોગ કરીશું. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 1 કપ તાજો દળેલો અને ચાળેલો બાજરીનો લોટ ઉમેરીશું. જો તમારી પાસે આ રીતના મેઝરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલી કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો. હવે બાજરીના લોટને ઘી સાથે સરખી રીતે મિક્સ કરી 8 થી 10 મિનિટ માટે તેને ધીમા તાપે શેકીશું. શરૂઆતમાં આપણને એવું લાગશે કે ઘી ઓછું છે, પણ જેમ જેમ લોટ શેકીશું તેમ તે ફૂલીને હળવો બનશે અને ધીમે ધીમે તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોવાથી તેમાં ચીકાશનું પ્રમાણ વધુ રહેલું હોય છે, એટલે લોટ જો કઢાઈના તળિયામાં કે સાઈડમાં ચોંટે તો તેને તાવેથા વડે ઉખાડતા જવું અને મિક્સ કરતા જવું. 10 મિનિટ સુધી લોટને શેક્યા બાદ તેમાં સરસ જાળી પડવા લાગી છે અને રંગ પણ બદલાઈ ગયો છે. લોટ શેકાવાની સુગંધ આવે એટલે તરત જ ગેસ બંધ કરી દેવો. તેને વધુ સમય માટે ન શેકવો, નહીંતર તે બળી જશે. પછી તેમાં 2 ચમચી શેકેલા તલ, 2 ચમચી સૂંઠ પાવડર અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરીશું. શિયાળા દરમિયાન આપણે વિવિધ પ્રકારના વસાણા અને ચીક્કી બનાવતી વખતે તલ અને સૂંઠ પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેનાથી ફ્લેવર અને ટેસ્ટ ખૂબ સરસ આવશે. લોટ ગરમ છે એટલે બધું જ તેમાં સરખું મિક્સ થઈ જશે. આપણે જે 1 ચમચી ઘી બચાવીને રાખ્યું હતું તે પણ તેમાં ઉમેરી દઈશું. ગેસ બંધ કર્યા પછી તરત તેમાં ગોળ નથી ઉમેરવાનો. 5 મિનિટ સુધી તાવેથા વડે આ રીતે લોટને હલાવતા રહેવાનું છે, જેથી તે થોડો ઠંડો પડશે. જો તમે તરત ગોળ ઉમેરી દેશો તો ગોળનો પાયો થઈ જશે અને સુખડી પ્રમાણમાં કડક અથવા તો ચવડ બનશે. સુખડીના મિશ્રણને ઠારવા માટે ચોકીમાં ઓડી બેક પેપર પાથરીશું, જેથી ચોકીને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નહીં રહે. બાજરીના લોટનો ઉપયોગ કરીને કોઈપણ વાનગી બનાવતા હો ત્યારે લોટ હંમેશા તાજો દળેલો હોય તેવો જ લેવો. જો બહુ જૂનો લોટ હશે તો તેમાં થોડી કડવાશ આવી જાય છે. 5 મિનિટ બાદ શેકેલો લોટ થોડો ઠંડો પડે એટલે તેમાં અડધો કપ સમારેલો ગોળ ઉમેરી અને ગોળની બિલકુલ પણ કણી ન રહે તે રીતે તેને લોટની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. સુખડી બનાવવાની શરૂઆત કરો તે પહેલાં જ તમારે ગોળને સમારીને અથવા તો ભાંગીને એક વાસણમાં કાઢી રાખવો. જો લોટને શેક્યા પછી તમે ગોળ સમારવા જશો તો તેમાં સમય વધુ લાગશે અને લોટ ઠંડો થઈ જશે તો તેમાં ગોળ સરખો ઓગળશે નહીં. આ રીતનું સરસ એકરસ મિશ્રણ તૈયાર થાય એટલે તેને ચોકીમાં કાઢી ઇક્વલ લેવલમાં સેટ કરીશું. આ સામગ્રી સિદ્ધ કરતી વખતે તેમાં જલ અને દૂધનો ઉપયોગ નથી કર્યો, એટલે નાગરીની મેળ પ્રમાણે સિદ્ધ કરી છે. શીતકાળ દરમિયાન આપણે શ્રી પ્રભુને પણ આ સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ. પછી તેના ઉપર બદામની કતરણથી સજાવટ કરી ચમચી વડે હળવા હાથે પ્રેસ કરીશું અને તેને 10 મિનિટ માટે થોડી ઠંડી થવા દઈશું. સુખડીનું મિશ્રણ સાધારણ ગરમ હોય ત્યારે તેના ઉપર ચપ્પુ વડે ઊંડે સુધી નિશાન લગાવીશું, એટલે કે ઇમ્પ્રેશન કરીશું. જો એકદમ ઠરી જશે તો તેના એક સરખા પીસ નહીં કરી શકીએ. ઘરમાં જો નાના બાળકો હોય અને તેમને વસાણા ખાવાનું પસંદ ન હોય તો આ રીતની સુખડી બનાવી તેમને સવારે બ્રેકફાસ્ટમાં આપીએ તો પણ તેમના શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. 1 કલાક બાદ સુખડી સરખી ઠરે એટલે તેને પ્લેટમાંથી બહાર કાઢી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો પોષક તત્વોથી ભરપૂર એકદમ પોચી અને ગુણકારી બાજરીના લોટની સુખડી બનીને તૈયાર છે. તો તમે પણ શિયાળાની સિઝન દરમિયાન આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો.
સુખડીનો એક પીસ હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે કેટલી પોચી અને પરફેક્ટ તૈયાર થઈ છે. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી અને ટ્રેડિશનલ રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.